બનાસકાંઠાના સરહદી થરાદ શહેરમાં આવેલા પવિત્ર અને નૂતન એવા નવા રામજી મંદિર ખાતે શ્રીરામ સેવા સમિતિના સુંદર આયોજન હેઠળ ભક્તિસભર માહોલમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ માસ પારાયણનો ધામધૂમપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે। પવિત્ર અધિક માસ નિમિત્તે આયોજિત આ દિવ્ય ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર થરાદ પંથકના કૃષ્ણ ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। થરાદના ધાર્મિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય તેવા આ માસ પારાયણ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે એક અત્યંત ભવ્ય અને આકર્ષક પોથી યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ શ્રીમદ ભાગવત સપ્તકથાના મુખ્ય પોથીના પરમ યજમાન તરીકે સેવાનો લાભ લેનાર શ્રવણભાઈ મહેશ્વરીના નિવાસસ્થાનેથી મંગળ કળશ અને પવિત્ર ગ્રંથ સાથેની શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી। થરાદની જાણીતી સર્વદેવ સોસાયટીથી શરૂ થયેલી આ પોથી યાત્રા પરંપરાગત ઢોલ નગારાના તાલે, શરણાઈના સુર અને ભગવાનના જય ઘોષ સાથે શહેરના મુખ્ય બજારો અને વિવિધ રાજમાર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ બહેનો માથે મંગળ કળશ ધારણ કરીને જોડાયા હતા। ભક્તિભાવપૂર્વક નીકળેલી આ સુંદર શોભાયાત્રા જ્યારે નવા રામજી મંદિર પરિસરે પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત સંતો, મહંતો અને અગ્રણીઓ દ્વારા વ્યાસપીઠ અને પવિત્ર પોથીજીની ભવ્ય આરતી ઉતારીને કથાના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા। આ ભવ્ય જ્ઞાન યજ્ઞ સમગ્ર પવિત્ર અધિક માસ દરમિયાન સળંગ ચાલવાનો છે, જેમાં જાણીતા કથાવ્યાસ અને શાસ્ત્રીજી કૌશિકભાઈ ઓઝા પોતાના મધુર કંઠથી શ્રદ્ધાળુઓને ભાગવત કથાનું રસાપાન કરાવશે। કથા શ્રવણનો સમય દરરોજ બપોરે બરાબર 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના અનેક દિવ્ય પ્રસંગો ધામધૂમથી ઉજવાશે। શ્રીરામ સેવા સમિતિ થરાદ દ્વારા આયોજિત આ ભક્તિમય મહોત્સવને સફળ બનાવવા માટે સ્થાનિક કાર્યકરો અને યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। અધિક માસના આ પવિત્ર દિવસોમાં ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાનું વિશેષ મહાત્મ્ય હોવાના કારણે આગામી દિવસોમાં થરાદ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં માઈ ભક્તો કથા મંડપમાં ઉમટી પડશે અને ધર્મલાભ લઈ ધન્યતા અનુભવશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે।